પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તાર પાસે આવેલા સાગોટાની બીજી શેરીમાં શ્રી લક્ષ્મીનારાયણજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર સમૂહ બની રહ્યું છે। ત્યારે આ મંદિરનું નવીન બાંધકામ કરવામાં આવતા બાજુમાં રહેતા વિપુલભાઈ દરજીનું મકાન પણ જર્જરિત થઈ જતા તેઓ દ્વારા પણ મકાનનું બાંધકામ કરાતા અને તેઓ દ્વારા મંદિરની દિવાલમાં આરસીસીનું પિલર બનાવતા વિવાદ સર્જાયો હતો। ત્યારે શ્રી પાટણ તળ દરજી સમાજ દ્વારા નિયુક્ત કરાયેલા પ્રમુખ જયેશ દરજીએ થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામને અટકાવવા નગરપાલિકામાં અરજીઓ કરી હતી, પરંતુ ચૂંટાયેલા એક કોર્પોરેટરના રાજકીય દબાણથી આજ દિન સુધી કરાયેલા દબાણને તોડવામાં ન આવતા તેઓએ સમાજના પૈસે ગેરકાયદેસર દબાણ તોડાવવા માટે કોર્ટના દ્વાર ખખડાવવાની પણ તૈયારી દર્શાવી હતી। દબાણ કરનાર વિપુલ દરજીએ પોતાની માલિકીમાં જ પોતે બાંધકામ કર્યું હોવાનું જણાવી મકાન બનાવતી વખતે કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું ન હોવાનું જણાવી ખોટી રીતે અંગત અદાવતને લઈ હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા। ત્યારે જયેશ દરજીએ નગરપાલિકામાં કરેલી અરજીને ધ્યાનમાં લઈને મંદિરમાં અવરજવર કરવામાં કોઈ તકલીફ ઊભી ન થાય તેવી રીતે ગેરકાયદેસર કરેલા દબાણને સત્વરે દૂર કરવા માંગ કરી હતી। જોકે પાલિકા પ્રમુખે આ બાબત અંગત રસ દાખવી કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય નિકાલ લાવવા પણ લોકમત ઊભો થવા પામ્યો છે। શ્રી પાટણ તળ દરજી સમાજનું છેલ્લા 200 વર્ષથી આ લક્ષ્મીનારાયણજીનું મંદિર સમાજના દાતાઓના પૈસે આજે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે। તેમાં અમે કાર્ય પૂર્ણ થવાની તૈયારીમાં છે, પણ અમારે સમાજના જે ભાઈએ બાજુમાં ગેરકાયદેસર 4.5 થી 5 ફૂટ દબાણ કરેલ છે, બરાબર। અમે સમજાવવા છતાંય સમજ્યા નથી। આ સમાજની કમિટી છે, અમારી વહીવટી કમિટી છે, બરાબર। એનું કીધું માન્ય નથી, એટલે અમારે નગરપાલિકામાં અરજી કરવી પડી, પણ નગરપાલિકાવાળાએ 4 દિવસથી કોઈ સાંભળતા નથી અમારે। અને એવું સાંભળવા મળ્યું છે કે એમાં પણ એમને અનિલાબેન જે કોર્પોરેટર છે વોર્ડ નંબર 1ના, એ અમને વેવણના નણંદ થાય છે, બરાબર। એટલે એમને સપોર્ટ કરે છે। એટલે મારું કહેવાનું એવું છે કે જે આ ગેરકાયદેસર કામમાં સપોર્ટ કરતા હોય એની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, અધિકારી હોય, કર્મચારી હોય કે કોર્પોરેટર હોય, એવી તમામ અમારી વહીવટી કમિટીની માંગ છે। તૈયારી છે કોર્ટ થ્રુ, અને એમાં પાછું અમારે સમાજના જ પૈસે લડવું પડશે। સમાજના જ પૈસે અમારે લડવું પડશે। કેમ કે મારે એકલાનું તો કંઈ છે નહીં, આ સમાજનું જ મંદિર છે, સમાજના જ પૈસે ખર્ચે અમારે લડવું પડશે। કાર્યવાહીને પ્રદેશ સુધી રજૂઆત કરી છે, જિલ્લા પ્રમુખને રજૂઆત કરી છે, શહેર પ્રમુખને રજૂઆત કરી છે કે બેન કોર્પોરેટર હોવા છતાંય ગેરકાયદેસરને અમારે પણ ધાર્મિક બાબતમાં એ સપોર્ટ કરે છે, એટલે તાત્કાલિક એક્શન લો। દબાણકર્તાનો કહેવું એવું છે કે અમે કાયદેસર છીએ। અમે કીધું કે સણંદની નકલ પ્રમાણે તમે કામ કરો, અમને વાંધો નથી, બરાબર। સમજાવવા છતાં એ સમજ્યા નથી, એટલે અમારે અરજી કરવી પડી। એમનું નામ છે વિપુલભાઈ કીર્તિભાઈ દરજી। આ મકાન મારી માલિકીનું છે। મારી ઉપરની જે બાલ્કનીઓ જર્જરિત થઈ ગઈ હતી, મારી નાની છોકરી પર એક ગાબડું પડ્યું, એટલે અમે આ વસ્તુ ઉતારી છે, બરાબર છે। અને અમારી માલિકીમાં જ અમારે કામ કરાવવાનું છે। અને અમે જે વસ્તુ આ જુઓ, આ લાદીઓ જે લગાવી છે, બરાબર છે, એ ગેરકાયદેસર લગાવી, સમાજના માણસોને ના પાડી છતાં એ લોકોએ ઉપરવટ થઈને લાદીઓ લગાવી દીધી છે, બરાબર છે। મારે કામ કરાવવાનું છે, છતાં એ કહે તમે કામ કરાવો તો અમે લાદી મારી બોરી નાખજો, બરાબર છે। હવે લાદી બોરવાનો વખત આવ્યો તો હવે લોકો ના પાડે કે મારી લાદી નહીં બોરાવાની। મંદિરની જગ્યામાં પિલ્લર તમે અમારી જગ્યામાં તમે કામ